અત્યારે હાલમાં આવી મોટી ખબર। રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં અંતમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે વડોદરા, પોરબંદર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી, જ્યારે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હોવાથી જનજીવન ખોરવાઈની સાથે અનેક તારાજાનીના દ્રશ્યો સર્જાયા હતા। આ દરમિયાન રાજ્યના અનેક રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે, ત્યારે રાજ્યના 357 રસ્તા, 2 નેશનલ હાઈવે, 21 સ્ટેટ હાઈવે સહિત 305 પંચાયત હેઠળના રસ્તાઓ બંધ હાલતમાં છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નુકસાન થયેલા માર્ગ, મકાન વિભાગ અને પંચાયત હેઠળના 54 રોડ રસ્તાને રિપેરિંગ, રિસર્ફેસિંગ અને મલ્ટીવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।